અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ યોજનાઓનો લાભ અપાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારી યોજનાને લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો રહ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ઉપપ્રમુખ વિરલબેન મકવાણા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો અને આવા કાર્યક્રમો દ્વારા સામાન્ય નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓ ઉપલબ્ધ થતી હોવાનું જાણવા મળ્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરમાં અહીંયા ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અને તમામ સભ્યોશ્રીઓ હાજર રહીને આજે અહીંયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને તમામ યોજનાઓના લાભો આજે અહીંયા આપવામાં આવ્યા, સર્ટિફિકેટો આપવામાં આવ્યા છે.